નમસ્કાર મિત્રો, હું છું દિનેશ વેણ. આપણે આગળના વિડીયોમાં વિભાગ સી જોઈ ગયા. એના પછી આપણે જોઈએ વિભાગ ડી. ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં 80 ગુણનું જે પેપર આપણું પૂછાય છે એમાં ટોટલ 4 વિભાગ હોય છે. એમાં વિભાગ એ સિવાય વિભાગ બી, સી અને ડીમાં સૌથી મોટો વિભાગ છે વિભાગ ડી. જો આપણે બહુ સારા માર્ક્સ લાવવા હોય કે પાસ થવું હોય તો આપણે માત્ર વિભાગ ડી કરીએ તો પણ આપણા વધુ માર્ક્સ આવી જાય. કારણ કે વિભાગ ડી જે છે એ 20 ગુણનો છે. વિભાગ ડી 20 ગુણનો છે અને એમાં આપણે ટોટલ 8 પ્રશ્ન લખવાના હોય છે. પરંતુ નકશાને આપણે અત્યારે સાઈડમાં રાખીએ. નકશો એક પ્રશ્ન આપણો ગણાઈ જાય 4 ગુણનો હોય છે, પરંતુ એને અત્યારે આપણે સાઈડમાં રાખીએ અને આપણે 7 પ્રશ્નની વાત કરીએ તો લખવાના જે પ્રશ્ન છે એ છે ટોટલ 7. એમાંથી કુલ પ્રશ્નો જે છે ને એ છે 7. એમાંથી આપણે 4 પ્રશ્નો લખવાના હોય છે. એટલે આપણને ટોટલ 16 ગુણ મળે અને 4 ગુણનો આપણો નકશો એટલે ટોટલ થઈ ગયા આપણા 20 ગુણ. હવે આપણે આ જે 7 પ્રશ્ન છે ને એમાંથી 4 પ્રશ્ન પૂછાય. તો આ 4 પ્રશ્ન ક્યાંથી પૂછાય, કયા પ્રકરણમાંથી પૂછાય એ આપણે જોવાનું છે. તો સૌપ્રથમ અહીં આપણે કેટલાક પ્રકરણ આપ્યા છે. જેમ કે પ્રકરણ નંબર 5 છે તો એમાંથી 2 પ્રશ્ન પૂછે. પ્રકરણ નંબર 10 છે એમાંથી 2 પ્રશ્ન પૂછે. પ્રકરણ નંબર 17 છે એમાંથી 2 પ્રશ્ન પૂછે અને પ્રકરણ નંબર 21 છે એમાંથી એક જ પ્રશ્ન પૂછાય. હવે આપણે ટોટલ લખવાના છે 4 પ્રશ્ન. ક્લિયર? અને એ 4 પ્રશ્ન આપણે લખવા છે, 16 ગુણ આપણે લેવા છે, તો એના માટે આપણે 2 જ પ્રકરણ કરવાના રહે. આ બાકીના પ્રકરણને આપણે ઓપ્શનમાં કાઢીએ. કારણ કે અત્યારના સમયમાં રિવિઝનનો સમય છે. આપણે ઓછું તૈયાર કરી અને વધુ માર્ક્સ મેળવવા માટે વિડીયો બનાવીએ છીએ. એટલે આપણે અહીં 17મું અને 21માં પ્રકરણને આપણે સાઈડમાં રાખીશું. આપણે ઇમ્પોર્ટન્ટ પ્રકરણ જ કરીશું. જેમ કે પ્રકરણ નંબર 5 છે એમાંથી 2 પ્રશ્ન પૂછાય અને પ્રકરણ નંબર 10માંથી 2 પ્રશ્ન પૂછાય. ટોટલ થઈ ગયા આપણા 4 પ્રશ્ન. અહીં પ્રકરણ 5 8 ગુણનું છે અને પ્રકરણ નંબર 10 જે છે એ 8 ગુણનું છે. ટોટલ થયા આપણા 16 ગુણ અને ટોટલ પ્રશ્ન થયા આપણા 4. વિભાગ ડીમાં આપણે 4 પ્રશ્ન લખવાના હોય છે. તો આવી રીતનો છે આપણો વિભાગ ડી. આપણે એકદમ સ્માર્ટ રીતે જો આપણે મહેનત કરવી હોય તો આપણે 2 જ પ્રકરણ કરવાના. અત્યારના સમયમાં આપણે પ્રકરણ નંબર 5 કરવાનું અને પ્રકરણ નંબર 10 કરવાનું. તો આજે આ વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 5 કરીશું. આના પછીનો જે વિડીયો છે એમાં આપણે જોઈશું પ્રકરણ નંબર 10 અને વિભાગ ડીમાં 3જા નંબરનો જે વિડીયો છે એ આપણે બનાવીશું નકશાનો. એટલે આપણા નકશાના પણ 4 ગુણ મળી જાય. એટલે ટોટલ આપણને વિભાગ ડીમાં 20 ગુણ મળે. હવે પ્રકરણ નંબર 5 અને 10 જે છે એમાંથી આપણે જોઈએ પ્રકરણ નંબર 5. પ્રકરણ નંબર 5 જે છે એના મહત્વના પ્રશ્નો, બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે વારંવાર બોર્ડમાં પૂછાયા છે એવા 6 પ્રશ્નો છે. તો એ 6 પ્રશ્નોની ચર્ચા અહીં આપણે કરવાની છે. જેમ કે પહેલો પ્રશ્ન છે ધાતુ વિદ્યા, બીજો પ્રશ્ન આપણો રસાયણ વિદ્યાનો, ત્રીજો પ્રશ્ન વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સાનો, ચોથો પ્રશ્ન આપણો ગણિત શાસ્ત્રનો, પાંચમો પ્રશ્ન આપણો ખગોળ અને જ્યોતિષ શાસ્ત્રનો અને છઠ્ઠો પ્રશ્ન જે છે એ છે આપણો વાસ્તુશાસ્ત્રનો. તો આવી રીતે ટોટલ 6 પ્રશ્ન આપણે તૈયાર કરીએ. આ 6 પ્રશ્ન છે એમાંથી પૂછાય કેટલા? 2. ફાઇનલી ટોટલ 6 પ્રશ્નમાંથી 2 પ્રશ્ન બોર્ડની અંદર પૂછે છે. વર્ષો વર્ષ આ જ પ્રશ્નો પૂછાતા હોય છે. તો આપણે શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નની. પહેલો પ્રશ્ન છે આપણો ધાતુ વિદ્યા વિશેનો. તો આપણે શરૂઆત કરીએ ધાતુ વિદ્યાની. અહીં કેટલાક ચિત્રો આપેલા છે. ટોટલ આમ આપણે જો જોવું હોય, બરાબર તૈયારી કરવી હોય અને વધુ માર્ક્સ મેળવવા હોય તો આપણને ખબર હોવી જોઈએ કે વિભાગ ડીમાં કેટલા મુદ્દા લખવાના થાય. વિભાગ ડીમાં આપણે કોઈ પણ પ્રશ્નમાં 4માંથી 4 ગુણ મેળવવા માટે ઓછામાં ઓછા 8 અને વધુમાં વધુ તમે ઈચ્છો તેટલા મુદ્દાઓ લખી શકો. તો આપણે 8 મુદ્દા લખવાના હોય. હવે જે ધાતુ વિદ્યા પ્રશ્ન છે આ પ્રશ્ન બહુ નાનો છે. તો વિભાગ ડી જ્યારે આપણે લખતા હોઈએ ત્યારે પ્રશ્નનો જે મુદ્દાઓ છે એ વધારવા માટે અને આમ પણ પ્રશ્નને સરળ બનાવવા માટે અને સારું બનાવવા માટે 2 વસ્તુ ફરજિયાત આપણે લખવી પડે. શરૂઆત આપણે પ્રશ્નની પ્રસ્તાવનાથી કરીશું. સૌપ્રથમ આપણે પ્રસ્તાવના લખવાની થાય અને છેલ્લે આપણે ઉપસંહાર લખવાનો થાય. પ્રસ્તાવના અને ઉપસંહાર. તો આ 2 વસ્તુ આપણે છેલ્લે, એક ઉપસંહાર આપણે છેલ્લે લખીશું અને પ્રસ્તાવના આપણે આગળ લખીશું. તો આવી રીતે 2 વિધાનો આપણા થઈ ગયા ગણાય. તો ધાતુ વિદ્યામાં પ્રથમ જે મુદ્દો છે એ છે આપણો પ્રસ્તાવનો. આપણે લખી શકીએ કે પ્રાચીન સમયથી ભારત ધાતુ વિદ્યામાં બહુ પ્રગતિ કરી છે. આવું આપણે એક પ્રસ્તાવના લખી શકીએ. તમે પોતાની રીતે પણ પ્રસ્તાવના લખી શકો અથવા પ્રશ્નના આધારે પણ પ્રસ્તાવના ચેન્જ કરી શકાય. તો પહેલો મુદ્દો આપણો અહીં થઈ ગયો. બીજા નંબરનો મુદ્દો છે આપણો એ છે કે ધાતુ વિદ્યા ક્યારે વિકસી.
તો ધાતુ વિદ્યા 10મી અને 11મી સદીમાં વિકસી. ભારતની અંદર ધાતુમાંથી વિવિધ વસ્તુઓ બનાવવી, ધાતુમાંથી મૂર્તિઓ બનાવવી, પ્રતિમાઓ બનાવવી. આ પ્રતિમા અને મૂર્તિઓ બનાવવાની કળા આજથી 10મી કે 11મી સદીમાં વિકસી છે. આમ વિકાસ એનો 10મી 11મી સદીમાં થયો. જો કે ધાતુ વિદ્યા, ધાતુમાંથી મૂર્તિઓ બનાવવાની પરંપરા તો સિંધુ ખીણ સંસ્કૃતિમાંથી ચાલી આવે છે. આપણે નામ સાંભળ્યું હશે સિંધુ ખીણ સંસ્કૃતિની. તો સિંધુ ખીણ સંસ્કૃતિના સમયમાં લોકો ધાતુમાંથી વિવિધ મૂર્તિઓ બનાવતા, જેના અવશેષો આપણને મળી આવ્યા છે. અહીં આપણે 2 વિધાન લખી દીધા. ત્રીજા નંબરનું વિધાન આપણે લખીશું મૂર્તિ. અહીં આપણને એક મૂર્તિ દેખાય છે. આ છે નર્તકીની મૂર્તિ. નર્તકીની મૂર્તિ. અને આ જે નર્તકીની મૂર્તિ છે, આ મૂર્તિ મળી આવી છે આપણને સિંધુ સભ્યતામાંથી. સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિમાંથી આપણને આ મૂર્તિ મળી આવી છે. તો ત્રીજા નંબરનું વિધાન આપણે લખી શકીએ કે સિંધુ ખીણની સભ્યતામાંથી મળી આવેલું નર્તકીનું શિલ્પ, એના આધારે આપણે કહી શકીએ કે પ્રાચીન ભારત ધાતુ વિદ્યામાં બહુ આગળ હતું. એના પછી ચોથા નંબરના વિધાનમાં આપણે લખી શકીએ કે બુદ્ધ ભગવાનની મૂર્તિઓ. હવે આ જે બુદ્ધ ભગવાનની મૂર્તિ છે, આ આપણને મળી છે તક્ષશિલામાંથી. તક્ષશિલાની અંદર ગાંધાર પ્રદેશ, તક્ષશિલા ગાંધાર પ્રદેશની રાજધાની છે અને અહીં કૃષાણ વંશનું શાસન હતું. અને આ કૃષાણ વંશના શાસન દરમિયાન અહીં કેટલીક ભગવાન બુદ્ધની મૂર્તિઓ મળી આવી છે. તો એ આપણે ગણી શકીએ આપણે ધાતુ વિદ્યાના અવશેષોમાં, ધાતુ વિદ્યાના ઉદાહરણોમાં કે પ્રાચીન સમયથી ભારત ધાતુ વિદ્યામાં બહુ આગવી પ્રતિભા ધરાવે છે. તો ટોટલ 4 વિધાન થઈ ગયા. પાંચમા નંબરનું આપણું વિધાન થાય એ છે નટરાજનું શિલ્પ. હવે દક્ષિણ ભારતમાં આપણે જઈએ તો કેટલાક વિવિધ પ્રકારના આપણને શિલ્પો જોવા મળશે. આ જે શિલ્પ છે આ છે નટરાજનું શિલ્પ. નટરાજનું શિલ્પ. નટરાજ એટલે ભગવાન શિવ, શિવનું શિલ્પ છે. નૃત્ય કરતા શિવનું શિલ્પ એટલે કે નટરાજનું શિલ્પ. આ જે શિલ્પ છે એ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ એટલે નટરાજનું શિલ્પ. આટલા વિધાનો એક જ વિધાનમાં આપણે લખી શકીએ. તો ટોટલ 5 વિધાન. છઠ્ઠા નંબરનું વિધાન આપણે લખીશું કે આપણી જે ચેન્નઈ છે, આ ચેન્નઈના અંદર આવેલું છે એક સંગ્રહાલય. અને આ સંગ્રહાલયમાં કેટલાક ધાતુ વિદ્યાના અવશેષો છે. જેમ કે એ સમયની અંદર અહીં દેવ અને દેવીઓની પ્રતિમાઓ જે છે એ સાચવીને મૂકવામાં આવી છે. તો છઠ્ઠા નંબરનું વિધાન આપણે લખી શકીએ કે ચેન્નઈના સંગ્રહાલયમાં આવેલ દેવ દેવીઓની પ્રતિમાઓ, દેવ અને દેવીઓની પ્રતિમાઓ. અને આ ઉપરાંત ચેન્નઈના સંગ્રહાલયમાં આપણને જોવા મળશે પશુ અને પક્ષીઓના શિલ્પો, પશુ પક્ષીઓના શિલ્પો. આ ઉપરાંત અહીંથી આપણને એટલે કે ચેન્નઈના સંગ્રહાલયમાં સોપારી કાપવાની સૂડી પણ મળી આવી છે, જે ધાતુની બનેલી છે. એટલે કે સોપારી કાપવાની સૂડી, સોપારી કાપવાની સૂડી. આમ ટોટલ આપણા 5. આ છઠ્ઠું વિધાન આપણું કે ચેન્નઈના સંગ્રહાલયમાંથી દેવદેવીઓની પ્રતિમાઓ મળી આવી છે, ત્યાં સંગ્રહાયેલી છે. પશુ પક્ષીઓ 8મા નંબરમાં સોપારી. અને 9મા નંબરની અંદર 8મા નંબરમાં આપણે જોઈશું સોપારી કાપવાની સૂડી. અને 9મા નંબરમાં આપણે આ વિધાનની અંદર લખીશું ઉપસંહાર. કે આમ પ્રાચીન સમયથી ભારત ધાતુ વિદ્યામાં બહુ મહત્વનો ફાળો આપ્યો છે. એટલે કે ધાતુ વિદ્યામાં પ્રાચીન સમયથી ભારત નું બહુ મોટું પ્રદાન છે. આવી રીતે આપણે ધાતુ વિદ્યાનો પ્રશ્ન લખી શકીએ. અહીં આપણે 8 મુદ્દા લખવાના હોય તો એમાં એક પ્રસ્તાવના પણ આપણે ઉમેરી દઈશું અને ઉપસંહાર પણ ઉમેરી દઈશું. તો આપણને 4 માંથી 4 ગુણ મળી જાય. અહીં આ જે ચિત્રો આપેલા છે, આ પ્રતિમાઓ જે છે, આ પ્રતિમાઓ જોઈ અને આપણે વ્યવસ્થિત રીતે આ મૂર્તિઓ જે છે, આ ધાતુથી બનેલી મૂર્તિઓ જે છે એ આપણે યાદ રાખી શકીએ અને એવી રીતે આ પ્રશ્ન તૈયાર કરી શકીએ. તો પ્રથમ પ્રશ્ન અહીં આપણે પૂરો થયો. બીજા નંબરનો પ્રશ્ન જોઈએ એ છે રસાયણ વિદ્યા. બીજા નંબરનો પ્રશ્ન છે આપણો રસાયણ વિદ્યા. પ્રશ્ન કઈ રીતે તમને પૂછે તો કે પ્રશ્ન એવી રીતે તમને પૂછે કે પ્રાચીન સમયથી ભારત રસાયણ વિદ્યામાં બહુ મહત્વનું પ્રદાન ધરાવે છે. વિધાન સમજાવો, આવો આપણને પ્રશ્ન પૂછે. સૌપ્રથમ આપણે શરૂઆત કરીશું પ્રસ્તાવનાથી. પહેલો મુદ્દો આપણો કયો હોવો જોઈએ તો કે પ્રસ્તાવના. એના પછી બીજા નંબરમાં આપણે એક વ્યક્તિને યાદ કરીશું જેમનું નામ છે આચાર્ય નાગાર્જુન. આ છે આપણા આચાર્ય નાગાર્જુન. રસાયણ વિદ્યામાં આમનું બહુ મોટું પ્રદાન છે. પહેલું વિધાન આપણે લખીશું પ્રસ્તાવના. પહેલા નંબરમાં આપણે લખીશું પ્રસ્તાવના. બીજા નંબરમાં આપણે લખીશું કે રસાયણ વિદ્યા કેવું વિજ્ઞાન છે તો કે પ્રયોગાત્મક વિજ્ઞાન છે. અહીં આપણે કેમેસ્ટ્રીની વાત કરીએ છીએ, રસાયણની વાત કરીએ છીએ તો રસાયણમાં હંમેશા પ્રયોગો થતા રહે છે.
એ પ્રયોગોથી બનતું વિજ્ઞાન છે, એટલા માટે આપણે એને પ્રયોગાત્મક વિજ્ઞાન કહીએ છીએ. તો બે વિધાનો અહીં આપણા થઈ ગયા. ત્રીજા નંબરમાં આપણે યાદ કરીશું આચાર્ય નાગાર્જુનને. તો આચાર્ય નાગાર્જુન કોણ છે? તો કે એ વ્યક્તિ નાલંદા વિદ્યાપીઠના આચાર્ય છે. ક્યાંના છે? નાલંદા વિદ્યાપીઠના આચાર્ય છે. હવે એમણે શું કર્યું છે? તો એમનું રસાયણ વિદ્યામાં બહુ મોટું પ્રદાન છે. એમણે શું કીધું છે? તો કે એમણે એવું કીધું છે કે તમે વનસ્પતિ ઔષધિનો ઉપયોગ કરો છો, દવા તરીકે શેનો ઉપયોગ કરો છો? વનસ્પતિનો. ઔષધિ તરીકે વનસ્પતિનો ઉપયોગ કરો છો. સાથે સાથે તમે રસાયણ ઔષધિનો પણ ઉપયોગ કરો. આવું કોણે કીધું છે? આચાર્ય નાગાર્જુને. પછી તો કે એમણે એવું કીધું છે કે પારાને ભસ્મ કરી અને ઔષધિ તરીકે ઉપયોગ કરો. આવું પણ કોણે કીધું છે? આચાર્ય નાગાર્જુન. ત્રીજા નંબરમાં આચાર્ય નાગાર્જુન છે એ ભારતના રસાયણ વિદ્યાના પિતા ગણાય છે. આ ઉપરાંત નાલંદાના એ આચાર્ય છે અને નાલંદામાં એમણે રસાયણ વિદ્યાનું જ્ઞાન આપવા માટે જો વિદ્યાર્થીઓને, આ નાલંદા યુનિવર્સિટીનો ફોટો છે, અહીં તમને ઘણા બધા વિદ્યાર્થીઓ જુઓ ભણતા દેખાય છે. તો નાલંદા વિદ્યાપીઠની અંદર જે આચાર્ય નાગાર્જુન છે એમણે વિદ્યાર્થીઓને રસાયણ વિદ્યાનું જ્ઞાન આપવા માટે અહીં ભઠ્ઠીઓ તૈયાર કરી છે. અહીં તમને ભઠ્ઠીઓ દેખાય છે. આ ભઠ્ઠીઓ શેની છે? તો કે રસાયણની છે. રસાયણને ગરમ કરવા માટે, ગાળવા માટે અને એના પછી વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ જ્ઞાન આપવા માટે આ ભઠ્ઠીઓ બનાવવામાં આવી હતી. તો અહીંયા આપણે આચાર્ય નાગાર્જુનના જે વિધાનો છે, જે પ્રશ્નો છે, એની અંદર આપણે લખી શકીએ કે નાલંદા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે આચાર્ય જે નાગાર્જુન છે એમણે ભઠ્ઠીઓ બનાવી છે. તો આવી રીતે બે વિધાનો અહીં આપણે આ લખી દીધા, પ્રસ્તાવના, પ્રયોગાત્મક વિજ્ઞાન. એના પછી આપણે આચાર્ય નાગાર્જુન વિશે લખી દઈએ. હવે આચાર્ય નાગાર્જુન વિશે હજી પણ આપણે લખવું છે. અહીં ટોટલ આપણે એમના વિશે 4 વિધાનો લખ્યા. 5મા નંબરનું આપણે વિધાન લખવું હોય તો એવું વિધાન લખી શકાય કે આચાર્ય નાગાર્જુને 2 ગ્રંથ લખ્યા છે. કુલ કેટલા ગ્રંથ લખ્યા છે? 2. એક એમનો ગ્રંથ છે રસ રત્નાકર અને બીજો એમનો ગ્રંથ છે, અહીં તમને 2 ગ્રંથ દેખાય, એક છે રસ રત્નાકર અને બીજા નંબરમાં છે આરોગ્ય મંજરી. એમણે કેટલા ગ્રંથ લખ્યા? તો કે 2 ગ્રંથ લખ્યા, રસ રત્નાકર અને આરોગ્ય મંજરી. એમનો જે રસ રત્નાકર છે એની અંદર વિવિધ રસનું વર્ણન છે. હવે આટલા વિધાનો લખ્યા પછી આપણે લખીએ કે આચાર્ય નાગાર્જુને જે 2 ગ્રંથ લખ્યા છે આ ગ્રંથમાં શેનું વર્ણન છે? તો એની આપણે વાત કરીએ. એમના ગ્રંથોમાં મુખ્ય રસનું વર્ણન છે. મુખ્ય કેટલા રસ છે એનું એમાં વર્ણન છે. પછી ઉપરસ કેટલા છે એનું એમાં વર્ણન છે. સાથે સાથે એમાં 10 પ્રકારના વિષ એટલે કે ઝેરનું પણ વર્ણન છે. સાથે સાથે વિવિધ પ્રકારના ક્ષારનું વર્ણન છે. સાથે સાથે ધાતુઓની ભસ્મનું વર્ણન અહીં આપણને જોવા મળશે. તો ટોટલ આપણે 8 વિધાનો લખવાના હોય, પરંતુ અહીં ઘણા બધા વિધાન થઈ ગયા છે. હજી પણ જો આપણે આગળ લખવું હોય તો આપણે લખી શકીએ. જો અહીં તમને નાલંદા વિદ્યાપીઠ દેખાય છે, ઘણા બધા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, ગુરુ છે જે અહીં તમને કેમેસ્ટ્રી, કેટલાક રસાયણ પણ દેખાશે. ઓકે, આવી રીતે અલગ અલગ ગુરુઓ બેઠા છે જેમના આજુબાજુ શિષ્યો દેખાય છે તમને. તો આ નાલંદા વિદ્યાપીઠ છે જ્યાં રસાયણ વિદ્યાનું જ્ઞાન આપવામાં આવતું. હવે એટલા વિધાનો લખ્યા પછી આપણે નીચે જઈએ. અહીં આપણે જોઈશું રસાયણ વિદ્યાના ઉપયોગો, કે રસાયણનો ઉપયોગ શું, કેમેસ્ટ્રીનો શું ઉપયોગ છે. તો કોઈ પણ છોડની વૃદ્ધિ અને વિકાસ કરવો હોય, આ છોડ તમને અહીં દેખાય છે, આની વૃદ્ધિ અને વિકાસ કરવો હોય તો એના માટે જોઈએ ખાતર. શું જોઈએ? તો કે ખાતર જોઈએ, રાસાયણિક ખાતર. હવે એ રાસાયણિક ખાતર શેમાંથી બનાવવામાં આવે? તો કે રસાયણમાંથી બનાવવામાં આવે. તો છોડની વૃદ્ધિ અને વિકાસ માટે શું ઉપયોગી છે? તો કે રસાયણ ઉપયોગી છે. એવી જ રીતે કૃષિ માટેના બીજ બનાવવા. જો બિયારણ બનાવવું છે, બિયારણ શું છે? આપણે બીટી બિયારણ કે પછી જીનેટિકલી મોડિફાઈડ બિયારણ નામ સાંભળ્યું હશે. આ જે બિયારણ છે આ બિયારણ રસાયણ દ્વારા તૈયાર કરવામાં આવે છે, જેથી એ બિયારણ વધુ ઉત્પાદન આપી શકે, નક્કી કરેલ તાપમાન સહન કરી શકે, ઓછા વરસાદમાં પણ વધુ ઉત્પાદન આપે, એને કહેવાય બિયારણ. તો એવું બિયારણ તૈયાર કરવા માટે, કૃષિ માટેના બીજ તૈયાર કરવા માટે શેનો ઉપયોગ થાય? તો કે રસાયણનો ઉપયોગ થાય. આ ઉપરાંત વિવિધ ખનિજોનું નિર્માણ કરવા માટે, જો અલગ અલગ ખનિજો બનાવવા માટે અથવા 2 ખનિજોને ભેગી કરીને ત્રીજી ખનિજ બનાવવા માટે, જેમ કે આપણે ધોરણ 10માં ભણીએ છીએ કે તાંબુ પ્લસ ટીન બરાબર શું થાય? તો કે કાંસુ બને. તાંબા અને ટીનને જો આપણે ભેગું કરીએ તો કાંસુ બને. એવી જ રીતે તાંબુ અને જસતને આપણે ભેગું કરીએ તો શું બને? પિત્તળ બને. તો આ બનાવવા માટે શેનો ઉપયોગ થાય? તો કે રસાયણનો ઉપયોગ થાય. આવી જ રીતે ચૂના પથ્થરમાંથી સિમેન્ટ બનાવવો. આવી જ રીતે લોખંડ છે
એમાંથી પોલાદ બનાવવું, આ બધામાં શેનો ઉપયોગ થાય છે? તો કે રસાયણનો ઉપયોગ થાય છે. વિવિધ ખનિજોના નિર્માણમાં રસાયણનો ઉપયોગ થાય છે. એવી જ રીતે વિવિધ ઔષધિઓનું નિર્માણ કરવા માટે આપણે અલગ અલગ પ્રકારની ઔષધિઓનો ઉપયોગ કરીએ છીએ. આપણે ટેબ્લેટ લેતા હોઈએ બીમાર થઈએ તો, અથવા પછી આપણે વિવિધ જેમ કે ફેસ વોશનો આપણે ઉપયોગ કરીએ છીએ, આપણે કોઈ ક્રીમનો ઉપયોગ કરતા હોઈએ, બોડી લોશનનો આપણે ઉપયોગ કરતા હોઈએ, તો એ બધું રસાયણ શાસ્ત્રને આભારી છે. રસાયણના આધારે એ બને છે. તો આ થઈ ગયા રસાયણ વિદ્યાના ઉપયોગો. છેલ્લે આપણે રસાયણ વિદ્યા અંતર્ગત કેટલાક ઉદાહરણ લખવા પડે. આપણને કોઈ પૂછે કે ભારત પ્રાચીન સમયથી રસાયણ વિદ્યામાં બહુ આગળ છે, એવું શાના આધારે કહ્યું? તો કેટલાક ઉદાહરણ આપણે આપવા પડે કે પ્રાચીન સમયમાં આ બધી અવશેષો મળી આવ્યા છે, જેના આધારે આપણે કહી શકીએ કે ભારત રસાયણ વિદ્યામાં બહુ આગવું પ્રદાન ધરાવે છે. તો એના અહીંયા ટોટલ આપણે 3 ઉદાહરણ લખવાના છે. ચોપડીમાં પણ 3 આપ્યા છે અને બોર્ડમાં પણ આપણે 3 ઉદાહરણ જોઈશું. જેમ કે અહીં આપણને ભગવાન બુદ્ધની મૂર્તિઓ દેખાય છે. એક છે આ ભગવાનની બુદ્ધની મૂર્તિઓ, બીજા નંબરમાં, અને ત્રીજા નંબરમાં અહીં જે આપણને સ્તંભ આપેલો છે, આ સ્તંભ. આ 3 અવશેષો આપણે અહીં 3 ઉદાહરણ જોવાના છે. પ્રથમ નંબરમાં આપણે જોઈએ તો અહીં ભગવાન બુદ્ધની આપણને મૂર્તિ આપવામાં આવી છે. હવે અહીં પ્રોબ્લેમ શું થાય છે? તો કે આ જે મૂર્તિઓ છે ને, આ જે અવશેષો છે, આમની ઊંચાઈ આપણે યાદ રાખવી પડે અને સાથે સાથે એમનું વજન પણ આપણે યાદ રાખવું પડે. તો એમની ઊંચાઈ અને વજન યાદ રાખવા માટે આપણે ટ્રીક બનાવી છે અને ટ્રીકના આધારે તમે યાદ રાખી શકશો. પ્રથમ જે મૂર્તિ અહીંયા આપણને દેખાય છે ભગવાન બુદ્ધની, એ આપણને મળી આવી છે સુલતાનગંજ બિહાર ખાતેથી. સુલતાનગંજ બિહાર. સુલતાનગંજ બિહાર. સુલતાનગંજ બિહારમાંથી આપણને મળી આવી છે ભગવાન બુદ્ધની મૂર્તિ. અને આ મૂર્તિ છે આ રસાયણ વિદ્યાના આધારે બનાવી છે. એટલે આપણે કહી શકીએ કે પ્રાચીન ભારત રસાયણ વિદ્યામાં બહુ આગળ હતું. હવે સુલતાનગંજ બિહારમાંથી આપણને આ મૂર્તિ તો મળી આવી છે, પરંતુ એની ઊંચાઈ કેટલી અને એનું વજન કેટલું, એ જો આપણે લખવું હોય તો આપણે ટ્રીકના આધારે લખી શકીએ. હવે આની ઊંચાઈ છે ને, એ ઊંચાઈ છે 7.5 ફૂટ અને એનું વજન છે 1 ટન. 1 ટન વજન અને 7.5 ફૂટ ઊંચાઈ. તો અહીં આપણે અક્ષરો જે છે એ અક્ષરોના આધારે એ ટ્રીક તરીકે યાદ રાખીશું. જેમ કે આ જે સુલતાનગંજ છે એના અક્ષર આપણે ગણી લઈશું. જેમ કે 1 2 3 4 5 6, અહીં 6 અક્ષર થયા. આ જે બી છે એને 7 અક્ષર તરીકે આપણે લઈશું અને આ જે હા કરીને અક્ષર આપેલું છે એને આપણે અડધો ગણીશું. તો ટોટલ થયા 7.5 અક્ષર. 1 2 3 4 5 6 7 અને 7.5 અક્ષર. એટલે કે ભગવાન બુદ્ધની આ જે મૂર્તિ છે, આ મૂર્તિની ઊંચાઈ કેટલી છે? 7.5 ફૂટ. અને આ જે ર એટલે કે એક અક્ષર વધ્યો છે એના આધારે આપણે કહી શકીએ કે એની જે વજન છે એ કેટલા ટન છે? તો કે 1 ટન. આપણે બોર્ડમાં પણ આવી જ રીતે લખીશું કે આ મૂર્તિ આપણને એક મળી આવી છે સુલતાનગંજ બિહારમાંથી. ભગવાન બુદ્ધની મૂર્તિ આપણે આગળ લખીશું, એના નીચે આપણે લખી દઈશું આવી રીતે સુલતાનગંજ, કૌંસમાં આપણે કરી દઈશું બિહાર. તો સરળતાથી આપણને અક્ષર ગણીએ અને ટ્રીક તરીકે આપણે એની ઊંચાઈ અને એનું વજન લખી શકીએ. બીજા નંબરની આ જે મૂર્તિ છે એ ભગવાન બુદ્ધની છે, જે આપણને મળી આવી છે નાલંદા બિહાર ખાતેથી. નાલંદા બિહારમાંથી આપણને ભગવાન બુદ્ધની મૂર્તિ મળી આવી છે. હવે આની ઊંચાઈ કેટલી છે એ આપણને અહીં આપી છે. એનું વજન આપણે અહીં લખવાનું નથી. તો આની ઊંચાઈ છે ને એ છે 18 ફૂટ. આ હતી 7.5 ફૂટ, જ્યારે આ જે આની ઊંચાઈ છે એ છે 18 ફૂટ. હવે 18 ફૂટ ઊંચાઈ જો આપણે યાદ રાખવી હોય તો કઈ રીતે યાદ રાખી શકીએ? તો કે આ અક્ષર તમે ગણી લો. નાલંદાના 3 અક્ષર, બિહારના 3 અક્ષર, ટોટલ થયા 6 અક્ષર. હવે 6 અક્ષરને આપણે આ બિહાર જે લખેલું છે ને કૌંસવાળું, આ બિહાર, એના 3 અક્ષરથી ગુણાકાર કરી દઈશું. તો 6 તરી 18, ટોટલ એની ઊંચાઈ અહીંયા આપણને મળી જશે 18 ફૂટ. આવી રીતે ટ્રીક દ્વારા આપણે આને યાદ રાખી શકીએ. પ્રથમ મૂર્તિ ભગવાન બુદ્ધની સુલતાનગંજ બિહારમાંથી મળી છે, જેની ઊંચાઈ છે 7.5 ફૂટ અને વજન છે 1 ટન. બીજા નંબરની ભગવાન બુદ્ધની મૂર્તિ આપણને મળી છે નાલંદા બિહાર ખાતેથી, જેની ઊંચાઈ જે છે એ ટોટલ 6 અક્ષર ગુણ્યા કૌંસવાળા 3 અક્ષર બરાબર 18 ફૂટ. એવી જ રીતે ત્રીજા નંબરનો અવશેષ અહીંયા આપણે જોઈએ, ત્રીજા નંબરનું ઉદાહરણ જોઈએ, એ છે દિલ્હીમાં આવેલો વિજય સ્તંભ. અહીં આપણને દેખાય છે વિજય સ્તંભ. આ જે વિજય સ્તંભ છે આ દિલ્હીમાં આવેલો છે મહરોલી ખાતે. હવે આનું નિર્માણ કોણે કરાવ્યું? આ એ નિર્માણ કરતા છે એમના આધારે આપણે એની ઊંચાઈ અને એનું વજન યાદ રાખીશું. તો કે એનું નિર્માણ કર્યું છે
ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય બીજા એમણે એનું નિર્માણ કરાયું છે, જે દિલ્હીની અંદર આવેલું છે. અને પ્રાચીન સમયમાં રસાયણ વિદ્યામાં ભારત એટલું આગળ હતું કે આ જે સ્તંભ બનાવેલો છે ને, આ બહુ પહેલાના સમય, જેમ કે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય બીજાના સમયમાં બનેલો છે. અત્યાર સુધી એના ઉપર એટલી ટાટ પડી છે, એટલો તડકો પડ્યો છે, એટલો વરસાદ પડ્યો છે, છતાં પણ હજી સુધી એને કાટ લાગ્યો નથી. તો આપણે કહી શકીએ કે રસાયણ વિદ્યામાં પ્રાચીન સમયથી આપણે આગળ છીએ. હવે અહીં આપણે એની ઊંચાઈ યાદ રાખવાની છે, એનું વજન યાદ રાખવાનું છે. એની ઊંચાઈ છે 24 ફૂટ અને એનું વજન છે 7 ટન. ઊંચાઈ છે 24 ફૂટ અને વજન છે 7 ટન. આવું આપણે યાદ રાખવું હોય તો કઈ રીતે યાદ રાખી શકીએ? તો ટોટલ અહીં અક્ષર આપણે ગણી લઈશું. જેમ કે 1, 2, 3 આ તને પ જે છે એને આપણે ગણી લઈશું. તો 4 અને 5 ટોટલ 5 અક્ષર. અને અહીં આપેલા છે 7 અક્ષર, જેમ કે 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 અક્ષર. તો ટોટલ 7 અને 5 એટલે ટોટલ થયા 12 અક્ષર. અને ઊંચાઈ કેટલી છે? 24 ફૂટ. તો આપણે 12 ગુણ્યા 2, 12ના ડબલ કરી દઈશું એટલે આપણને 24 મળી જાય. તો 24 શું છે? એની ઊંચાઈ છે. આપણે અહીં લખીશું ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય 2 એટલે ટોટલ 12 અક્ષર થશે. અને આવી રીતે આપણે 12 દૂ 24 કરી શકીએ, એટલે કે એની ઊંચાઈ જે છે એ કેટલા ફૂટ છે? 24 ફૂટ. હવે એનું વજન આપણે યાદ રાખવું હોય તો કઈ રીતે યાદ રાખીશું? તો આ ચંદ્રગુપ્તના અક્ષરને આપણે નહીં ગણીએ, આપણે વિક્રમાદિત્યના અક્ષરને ગણીશું. કેટલા અક્ષર છે? તો કે 7. 1, 2, 3, 4 આ અડધો ગણી લઈશું આપણે. ત જે છે એ 6, 7 અને આ 2 એટલે 1, 2, 3, 4, 5, 6 અને 7 ટોટલ થયા 7 અક્ષર. એટલે આની જે વજન છે એ છે 7 ટન. એની ઊંચાઈ જે છે એ છે 24 ફૂટ. આવી રીતે આપણે રસાયણ વિદ્યા છે એ યાદ રાખી શકીએ. તો ઘણા બધા વિધાનો થઈ ગયા આપણે 8 વિધાનો લખવાના હોય, પરંતુ અહીં 8 વિધાન ઉપરાંત પણ આપણે ઘણા બધા વિધાન લખી શકીએ. ઓછામાં ઓછા 8 વિધાન લખવાના હોય, વધુમાં વધુ તો તમે ઈચ્છો તેટલા વિધાન લખી શકો. તો 2 પ્રશ્ન અહીં આપણે જોઈએ. ત્રીજા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ એ છે વૈદક વિદ્યા. અહીં તમને એવી રીતે પ્રશ્ન પૂછે કે પ્રાચીન ભારતનું વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા ક્ષેત્રે, જો વૈદક વિદ્યા પ્રાચીન ભારતે વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં આપેલું પ્રદાન જણાવો. આવો આપણને પ્રશ્ન પૂછે. તો 2 શબ્દ અહીં આપેલા છે. એક છે વૈદક વિદ્યા અને બીજો છે શલ્ય ચિકિત્સા. તો વૈદક વિદ્યા શું છે? તો પ્રાચીન સમયમાં વૈદ હતા, એક પ્રકારના ડોક્ટર. કોઈ પણ પ્રકારનો રોગ થાય તો એ વનસ્પતિ ઔષધિઓનો ઉપયોગ કરી અને દવા કરતા, જેને આપણે વૈદ કહીએ છીએ. પરંતુ સમજી લો કે કોઈ રોગ નથી થયો અને કોઈ બીજું નુકસાન થયું છે, જેમ કે હાડકું ભાગી ગયું છે, કોઈ ગાંઠ થઈ છે, કોઈ પથરી છે, મોતિયો છે, અથવા પછી પ્લાસ્ટિક સર્જરી છે, નાકના કોઈ ઓપરેશન છે, કે આંખના કોઈ, કે પછી કાનના કોઈ ઓપરેશન છે, અથવા શરીરમાં કોઈ પદાર્થ ઘૂસી ગયો છે, તો એવા સમયમાં સર્જરી કરવી પડે. તો કે જે સર્જરી કરતા હોય એને કહેવાય સર્જન. અને એ જે ચિકિત્સા છે એને આપણે કહીએ છીએ શલ્ય ચિકિત્સા. અને જે વૈદ જે કામ કરે છે એને આપણે કહીએ છીએ વૈદક વિદ્યા. અને જે સર્જન હોય છે એ છે શલ્ય ચિકિત્સા. તો આ 2 જે છે એ વૈદ અને સર્જનનું પ્રાચીન સમયમાં શું મહત્વ હતું? પ્રાચીન સમયમાં ડોક્ટરી લેવલમાં આપણે કેટલા આગળ હતા? પ્રાચીન સમયમાં શું કોઈને રોગ થતા તો આપણા જોડે એટલી સુવિધાઓ હતી કે આપણે એની સારવાર કરી શકીએ? અથવા આપણા જોડે એ સુવિધાઓ નથી? એની ચર્ચા આપણે કરવાની છે. તો આવો આપણને પ્રશ્ન પૂછી શકે. તો અહીં આપણે કેટલાક વૈદ જોઈશું, કેટલાક સર્જન જોઈશું. જેમ કે પ્રથમ નંબરની અંદર અહીં આપણે એક વ્યક્તિને જોઈશું, એમનું નામ છે આચાર્ય ચરક. આચાર્ય ચરક અહીં આપણને દેખાય છે. આ એક બહુ મહાન વૈદ થઈ ગયા પ્રાચીન સમયના. હવે આચાર્ય ચરક છે ને, પ્રથમ વિધાન તો પ્રશ્ન સ્વરૂપે જો આપણે અહીં જોઈએ તો પહેલા નંબરમાં કોઈ પણ પ્રશ્નની શરૂઆતમાં આપણે લખવાની થાય પ્રસ્તાવના. બીજા નંબરમાં આપણે શરૂઆત કરીશું કે પ્રાચીન સમયમાં ભારતે જે છે મહત્વનું પ્રદાન આપ્યું છે, એમાં એક વ્યક્તિ છે જેમનું નામ છે આચાર્ય ચરક. આ આપણું બીજા નંબરનું વિધાન થાય. હવે આ જે આચાર્ય ચરક છે ને, એક વૈદ હતા. એમણે એક ગ્રંથ લખ્યો છે ચરક સંહિતા. અને એમણે એ ચરક સંહિતામાં
છે ને 2000 ઉપરાંત વનસ્પતિ ઔષધિઓનું વર્ણન કર્યું છે. કેટલી વનસ્પતિ ઔષધિઓ? તો કે 2000 ઉપરાંત 2000 થી વધુ વનસ્પતિ ઔષધિઓનું વર્ણન કર્યું છે. જો અહીં તમને વિવિધ ઔષધિઓ દેખાય છે. આ જે ઔષધિઓ છે ને, આવી કેટલી ઔષધિઓનું વર્ણન કર્યું છે? તો કે 2000 થી વધારે વનસ્પતિ ઔષધિઓનું વર્ણન કર્યું છે. અને એ વર્ણન આપણને ક્યાં જોવા મળે છે? તો કે ચરક સંહિતા. અને આ ચરક સંહિતા ગ્રંથ જે છે એ કોણે લખ્યો? તો કે આચાર્ય ચરકે લખ્યો. પહેલું વિધાન આપણું થઈ ગયું કે આચાર્ય ચરક જે છે એમણે ચરક સંહિતા ગ્રંથ લખ્યો અને એની અંદર આપણને 2000 થી વધુ વનસ્પતિ ઔષધિઓનું વર્ણન છે. અને એ વનસ્પતિ ઔષધિઓનો ઉપયોગ કયા રોગમાં કરવો એનું વર્ણન અહીં આપણને જોવા મળશે. કઈ રીતે ઉપયોગ કરવો અને કયા રોગમાં ઉપયોગ કરવો. એના પછી આપણે જોઈએ બીજા નંબરમાં, એટલે કે ત્રીજું આપણું વિધાન છે એ છે આચાર્ય નાગાર્જુનનું, આચાર્ય સુશ્રુત. વૈદક વિદ્યા જે છે અને એના પછી શલ્ય ચિકિત્સા. શલ્ય ચિકિત્સામાં મહાન સર્જન, પ્રાચીન સમયમાં એક મહાન સર્જન થઈ ગયા જેમનું નામ છે આચાર્ય સુશ્રુત. હવે એમણે છે ને એક ગ્રંથ લખ્યો છે સુશ્રુત સંહિતા. આ એમનો ગ્રંથ છે સુશ્રુત સંહિતા. અને આ સુશ્રુત સંહિતા ગ્રંથની અંદર એમણે કેટલાક એવા વાઢકાપના શસ્ત્રોનું વર્ણન કર્યું છે. જુઓ અહીં કેટલાક આપણને ધારદાર ઓજારો દેખાય છે જેનું કામ શું છે? તો કે ઓપરેશન કરવા, બહુ મોટામાં મોટી સર્જરી કરવી. તો આ જે તમને ફોટામાં દેખાય છે આ બધા જ સાધનો છે, એના દ્વારા એ સમયમાં સર્જરી કરવામાં આવતી. હવે આ સાધનો એટલા ધારદાર હતા કે ઊભા વાળના 2 ભાગ કરી દેતા. એટલા ધારદાર શસ્ત્રો એ સમયમાં સર્જરી કરવા માટે ઉપયોગમાં લેતા. આ મહાન સર્જન છે જેમનું નામ છે આચાર્ય સુશ્રુત. એમણે ગ્રંથ લખ્યો સુશ્રુત સંહિતા. અને એમાં વિવિધ પ્રકારના ઓપરેશન કઈ રીતે કરવા, એટલે કે સર્જરી કઈ રીતે કરવી અને એમાં કયા ઓજારનો ઉપયોગ કરવો એનું વર્ણન એમણે અહીં કર્યું છે. એના પછી ત્રીજા નંબરમાં એક વેદની વાત કરીએ આપણે, એ છે આપણા આચાર્ય વાઘભટ્ટ. આ જે વાઘભટ્ટ છે ને એમણે 2 ગ્રંથ લખ્યા છે. એક છે વાઘભટ્ટ સંહિતા અને બીજા નંબરમાં અષ્ટાંગ હૃદય. એમણે 2 ગ્રંથ લખ્યા, વાઘભટ્ટ સંહિતા અને અષ્ટાંગ હૃદય. અને એમણે પણ એની અંદર વિવિધ પ્રકારના રોગ, એનું વર્ણન, ઔષધિઓ વગેરેનું વર્ણન એમાં કર્યું છે. એના પછી ચોથા નંબરમાં આપણે જોઈએ એક આચાર્ય છે શાલિહોત્ર. હવે આ શાલિહોત્ર છે ને આપણે જોઈને કે મનુષ્ય છે ને પ્રાચીન સમયમાં મનુષ્યનું બહુ મહત્વ હતું. તો મનુષ્યને કોઈ રોગ થાય તો દવા કરવામાં આવતી. એવી જ રીતે પ્રાચીન સમયમાં યુદ્ધમાં ઘોડાનું અને સાથે સાથે હાથીનું પણ બહુ મહત્વ હતું. પરિવહન તરીકે ઘોડાનો ઉપયોગ થતો, યુદ્ધમાં ઘોડાનો ઉપયોગ થતો, સાથે સાથે હાથીનો પણ ઉપયોગ થતો. તો એ સમયમાં હાથી અને ઘોડાને પાળવામાં આવતા, એમની સેવા કરવામાં આવતી, એમનો યુદ્ધમાં ઉપયોગ કરવામાં આવતો. તો એમને બચાવવા પણ પડે, એમને કોઈ રોગ ના થાય એનું પણ ધ્યાન રાખવું પડે. તો પ્રાણીઓના પણ એ સમયમાં ડોક્ટર હતા. જેમ કે એક વ્યક્તિ છે શાલિહોત્ર અને એ ઘોડાના રોગોના જાણકાર હતા. એમણે ઘોડાના રોગનું વર્ગીકરણ કરવા માટે, એની દવા કરવા માટે એક ગ્રંથ લખ્યો છે જેનું નામ છે અશ્વશાસ્ત્ર. આ અશ્વશાસ્ત્ર જે ગ્રંથ છે એમાં ઘોડાને થતા વિવિધ પ્રકારના રોગોનું વર્ણન છે અને એમાં કઈ દવા કરવી અને કઈ રીતે દવા કરવી એનું વર્ણન છે. સાથે સાથે આ જે હસ્તી આયુર્વેદ ગ્રંથ છે ને આ એમણે નથી લખ્યો. આ શાલિહોત્રનો ગ્રંથ નથી, આ પાલકાપ્ય ઋષિનો ગ્રંથ છે. પરંતુ આપણે અહીં સાથે સાથે લઈ લીધો છે કારણ કે આપણા સિલેબસમાં એ ઋષિનો ઉલ્લેખ નથી. તો આ જે ગ્રંથ છે એ છે હસ્તી આયુર્વેદ અને હસ્તી આયુર્વેદમાં હાથીઓના રોગોનું વર્ણન છે. તો આવી રીતે આપણે આ પ્રશ્નની અંદર ટોટલ 8 વિધાનો લખવાના હોય. પરંતુ અહીં આપણે આચાર્ય ચરક વિશે જોઈ ગયા, આચાર્ય સુશ્રુત વિશે, આચાર્ય વાઘભટ્ટ અને શાલિહોત્ર. આ ઉપરાંત 8 વિધાનો અથવા એનાથી વધારે વિધાન લખવાના છે. તો આપણે કેટલાક મહત્વની બાબતો આ ઉપરાંત પણ જોઈ લઈએ. જેમ કે પ્રાચીન સમયની અંદર કઈ રીતે સર્જરી કરવામાં આવતી. હવે જુઓ, અહીં પ્રાચીન સમયમાં વિદ્યાર્થીઓને વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા શીખવાડવા માટે મીણના પૂતળાનો અથવા પછી મૃત શરીરનો ઉપયોગ કરવામાં આવતો છે ને. હોસ્પિટલ હોય ત્યાં મૃત શરીર હોય, ત્યાં જ વિદ્યાર્થીઓ ભણતા હોય. અત્યારના સમયમાં જે વિદ્યાર્થીઓ MBBS કરે છે એ સમયમાં પણ એ ડોક્ટરીનું ભણતા. પહેલા ભણવું પડે, પહેલા શીખવું પડે. તો શીખવા માટે મીણના પૂતળાનો ઉપયોગ થતો અથવા પછી મૃત શરીરનો ઉપયોગ થતો. અહીં જુઓ તમને કેટલાક વિદ્યાર્થીઓ દેખાય છે અને અહીં જે ડોક્ટર છે એટલે કે એક ઋષિ છે જે શું કરી રહ્યા છે તો કે એમને શીખવાડી રહ્યા છે, એમને ભણાવી રહ્યા છે. તો આપણે એવું વિધાન લખી શકીએ કે પ્રાચીન સમયમાં વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ જ્ઞાન આપવા માટે, શરીરનું પ્રત્યક્ષ જ્ઞાન આપવા માટે મીણના પૂતળાનો અથવા પછી મૃત શરીરનો ઉપયોગ કરવામાં આવતો. આ ઉપરાંત પ્રાચીન સમયની અંદર લોહીનું પરિભ્રમણ અટકાવવા માટે
લોહીનું પરિભ્રમણ અટકાવવા માટે પ્યાલા આકારનો પાટો બાંધતા. હવે સમજી લો કે કોઈને ઓપરેશન કરવાનું છે તો એનું લોહી ના વહી જાય એટલા માટે પાટો બાંધવો પડે. સમજી લો કે એને અહીં કોઈક જગ્યાએ ઓપરેશન કરવું છે, સમજી લો કે અહીં જ ઓપરેશન કરવું છે, તો એના આગળના ભાગે એ લોકો પ્યાલા આકારનો પાટો બાંધતા. અહીં તમને પ્યાલા આકારનો પાટો દેખાય છે. આ પ્રકારનો પાટો બાંધતા જેથી લોહી ધીમે ધીમે અહીં સુધી આવે અને અહીં આવીને અટકી જાય. આનાથી આગળ જાય નહીં, એટલે સરળતાથી અહીં સર્જરી કરી શકાય. તો આ પ્રકારની વ્યવસ્થા એ સમયમાં હતી. આ ઉપરાંત આપણે જોઈએ તો પ્રાચીન સમયના જે ઋષિમુનિઓ છે, પ્રાચીન સમયના જે લોકો છે, એ પ્રસૂતિ સમયના જોખમી ઓપરેશન પણ કરતા અને સ્ત્રી અને બાળ રોગના પણ નિષ્ણાત હતા. જો અહીં એક બાળકનો જન્મ થઈ રહ્યો છે તો એ પ્રસૂતિ સમયના જોખમી ઓપરેશન પણ કરતા. કોઈક નોર્મલ ડિલિવરી ના હોય તો જોખમી ઓપરેશન હોય તો એ ઓપરેશન પણ કરતા. સાથે સાથે એ સ્ત્રી રોગના પણ નિષ્ણાત હતા અને બાળ રોગના પણ નિષ્ણાત હતા. આ ઉપરાંત એ લોકો આંખની સર્જરી કરતા, કોઈને મોતિયો હોય તો, કાનની સર્જરી કરતા, નાકની સર્જરી કરતા, સાથે સાથે આંખ, કાન, નાકની પ્લાસ્ટિક સર્જરી પણ કરતા. ઓકે, તો એ સમયની અંદર પણ પ્લાસ્ટિક સર્જરી થતી. હા, કોઈને નાક મોટું થઈ ગયું હોય, કાન મોટા થઈ ગયા હોય, હા, કોઈકને બીજું કંઈ જેમ કે હોઠ મોટા થઈ ગયા છે, એમને પ્લાસ્ટિક સર્જરી કરવી છે, તો એ પ્રકારની પ્લાસ્ટિક સર્જરી પણ એ સમયમાં કરવામાં આવતી. તો આવી રીતે અહીં આપણે એક પ્રશ્ન પૂરો કર્યો, એ છે વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા. એના પછી એ છે ગણિત શાસ્ત્ર. તો સૌપ્રથમ શરૂઆત આપણે કરીએ પ્રસ્તાવનાથી. પ્રથમ વિધાન આપણું પ્રસ્તાવનાનું. એના પછી ગણિત શાસ્ત્રની અંદર આપણે આર્યભટ્ટથી શરૂઆત કરીશું. બીજા નંબરનું આપણે વિધાન લખીશું કે ભારતમાં ગણિત શાસ્ત્રના પિતા આર્યભટ્ટ છે. તો બે વિધાન આપણા થઈ ગયા. ગણિત શાસ્ત્રના પિતા આર્યભટ્ટ છે. ત્રીજા નંબરમાં આ જે વ્યક્તિ દેખાય છે આ છે આર્યભટ્ટ, અને એમણે બે ગ્રંથ લખ્યા છે. એક છે આર્યભટ્ટિયમ અને બીજા નંબરમાં 10 ગીતિકા. તો અહીં આપણે એમના બે ગ્રંથ લખી દઈશું. એના પછી આર્યભટ્ટ છે એમનું શું પ્રદાન છે, ગણિત શાસ્ત્રમાં એમનું પ્રદાન શું, એ આપણે લખી દઈશું. આર્યભટ્ટનું બહુ મહત્વનું પ્રદાન છે. એમણે ભારતની અંદર ગણિત શાસ્ત્ર ક્ષેત્રે શૂન્યની શોધ કરી છે. એના પછી એમનું મહત્વનું પ્રદાન શું, તો એમને પાઈની કિંમત આપી છે. પાઈની કિંમત એમણે શું આપી છે, તો કે 22/7 એટલે કે 3.14. આ એમણે પાઈની કિંમત આપી છે. એના પછી એમણે શું કીધું છે કે ગોળકનો પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક જે છે ને એ પણ શું છે, તો કે પાઈ છે. તો આવું પણ આર્યભટ્ટે જ કીધું છે. એના પછી એમણે શું કીધું છે, તો કે અષ્ટાંગ પદ્ધતિની એમણે જાણકારી આપી છે. એમણે અષ્ટાંગ પદ્ધતિની જાણકારી આપી. આ ઉપરાંત અષ્ટાંગ પદ્ધતિમાં શેનો સમાવેશ થાય, તો કે સરવાળા છે, બાદબાકી છે, ગુણાકાર છે, ભાગાકાર છે. આ ઉપરાંત બાકીની જે બાબતો છે, વર્ગમૂળ છે, ઘનમૂળ છે, વગેરે અષ્ટાંગ પદ્ધતિની જાણકારી કોણે આપી છે, તો કે આર્યભટ્ટે આપી છે. આ ઉપરાંત બીજગણિત છે, રેખાગણિત છે, વગેરે વગેરેની જાણકારી આપણને આર્યભટ્ટે આપી છે. તો પ્રથમ અહીં આપણે ચોથા વિધાનમાં આર્યભટ્ટ વિશે બધું જ લખી શકીએ. એના પછી પાંચમા નંબરનું જે આપણું વિધાન છે એની અંદર આપણે લખીશું ભાસ્કરાચાર્ય વિશે. એક મહાન વ્યક્તિ થઈ ગયા જેમનું ગણિત શાસ્ત્રમાં બહુ મહત્વનું પ્રદાન છે. તો એવા વ્યક્તિ છે ભાસ્કરાચાર્ય. અને આ જે ભાસ્કરાચાર્ય છે એમણે બે ગ્રંથ લખ્યા. ઈસવીસન 1150માં એમણે બે ગ્રંથ લખ્યા. એક છે લીલાવતી ગણિત અને બીજા નંબરનો એમનો ગ્રંથ છે બીજ ગણિત. એમણે છે ને સરવાળા બાદબાકીની આધુનિક પદ્ધતિ શોધી છે. સરવાળા અને બાદબાકીની આધુનિક પદ્ધતિના શોધક કોણ હતા, તો એ હતા ભાસ્કરાચાર્ય. એના પછી અહીં કેટલાક ઋષિઓ આપણને દેખાય છે જેમણે ગણિત શાસ્ત્રમાં બહુ મહત્વનું પ્રદાન આપ્યું. જેમાં એક વ્યક્તિ છે ગુચ્છમદ ઋષિ. હવે શૂન્યની શોધ તો આર્યભટ્ટે કરી, પરંતુ એકની પાછળ એટલે કે આંકડાની પાછળ શૂન્ય મૂકી, આંકડાની પાછળ શૂન્ય મૂકવાની શોધ કોણે કરી, તો કે એ કરી છે ગુચ્છમદ ઋષિએ. આ ઉપરાંત એક ઋષિ થઈ ગયા, એ ઋષિએ એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી જે સંખ્યા છે ને એના નામ નિર્ધારિત કર્યા છે. એ અન્ય એક ઋષિ છે, ગુચ્છમદ ઋષિ નહીં પરંતુ અન્ય એક ઋષિ છે જેમણે એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી, 53 સુધીની સંખ્યાઓ એટલે એકની પાછળ એક શૂન્ય મૂકવાથી 2, 3 આવી રીતે 53 શૂન્ય મૂકવાથી કેટલા એ અક્ષર જે બને છે એનું નામ શું, એ નામ નિર્ધારિત કર્યા છે. આ ઉપરાંત એક વ્યક્તિ થઈ ગયા બોધાયન, જેમણે પોતે એક પ્રમેય આપ્યો છે ગણિતનો. આ ઉપરાંત બ્રહ્મગુપ્ત થઈ ગયા. આ બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકાર બતાવ્યા છે. આવી જ રીતે એક વ્યક્તિ થઈ ગયા આપસ્તંભ. આ આપસ્તંભ છે ને એમણે શુલ્વ સૂત્રની રચના કરી છે. અને એ શુલ્વ સૂત્રમાં એમણે આ જે યજ્ઞ થતા હોય, વૈદિક યજ્ઞ, અહીં તમને યજ્ઞ દેખાય છે, આ જે વૈદિક યજ્ઞ થતા હોય ને એમાં
એમાં વેદીઓના પ્રમાણ એમણે નક્કી કર્યા છે. વેદીઓના પ્રમાણ કોણે નક્કી કર્યા? તો કે આપસ્તંભે. એમણે ઈસવીસન 800 પૂર્વે શુલ્વસૂત્રની રચના કરી છે અને એ શુલ્વસૂત્રમાં એમણે વૈદિક યજ્ઞ માટેના વેદીઓના પ્રમાણ નક્કી કર્યા છે. આ ઉપરાંત પણ ઘણા બધા લોકો છે જેમણે ગણિત શાસ્ત્રમાં બહુ મહત્વનું પ્રદાન આપ્યું. તો ટોટલ 8 વિધાનો આપણે લખવાના હોય, એનાથી વધારે વિધાન અહીં થઈ ગયા છે. આપણે છે ને બોર્ડની તૈયારી કરીએ છીએ એટલા માટે બહુ સ્પીડમાં ચાલીએ છીએ. એટલે 8 વિધાન અથવા 9 કે 10 વિધાન જ આપણે અહીં જોઈશું. એટલે બાકીના વિધાનો તો તમને યાદ જ હશે. 10 વિધાન આપણે તૈયાર કરી દઈએ તો સરળતાથી આપણને 4 ગુણ મળી જાય. તો એ પ્રશ્ન થઈ ગયો આપણો ગણિત શાસ્ત્ર. એના પછીનો મહત્વનો પ્રશ્ન આપણે જોઈએ એ છે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર. આ જે પ્રશ્ન છે આ પ્રશ્ન પૂછાય એટલે આપણે શરૂઆત કરીશું પ્રસ્તાવનાથી. પ્રસ્તાવના આપણે સૌપ્રથમ લખી દઈશું. એના પછી આપણે લખીશું કે શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર જે છે ને, સૌથી પ્રાચીન શાસ્ત્ર છે આપણું ખગોળશાસ્ત્ર. અહીં 2 શાસ્ત્રોને આપણે સાથે ભણવાના છે, એક ખગોળ અને બીજું જ્યોતિષ. પરંતુ સૌથી જૂનું શાસ્ત્ર કયું છે તો કે ખગોળશાસ્ત્ર છે ભારતીય ઇતિહાસમાં. એના પછી આપણે લખીશું કે ખગોળશાસ્ત્રમાં શેનું વર્ણન છે. જ્યોતિષને આપણે પછી જોઈશું, અત્યારે આપણે ખગોળને જોઈશું. ખગોળમાં શેનું વર્ણન છે તો અહીં તમને ગ્રહ દેખાય છે, વિવિધ ગ્રહોનું વર્ણન છે, અહીં નક્ષત્રોનું વર્ણન છે, અહીં વિવિધ પ્રકારના અવકાશી ગ્રહો, એ બધાનું વર્ણન આપણને ખગોળશાસ્ત્રમાં જોવા મળશે. એટલે કે આ જે બ્રહ્માંડ છે ને, આ બ્રહ્માંડનું વર્ણન ખગોળશાસ્ત્રમાં જોવા મળે. પ્રાચીન સમયમાં ગ્રંથો લખાયા, એમાં એક મહાન ગ્રંથ છે ખગોળશાસ્ત્ર અને એના આધારે પણ ઘણા બધા ગ્રંથો લખાયા છે અને એ ગ્રંથોમાં બ્રહ્માંડના રહસ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. તો એ સમયની અંદર ગ્રહો અને એમની ગતિનું પણ વર્ણન છે અને સાથે સાથે એ ગ્રહોની માનવી ભવિષ્ય ઉપર થતી અસર એટલે કે જ્યોતિષશાસ્ત્ર એનું પણ વર્ણન છે. હવે ખગોળશાસ્ત્રમાં પ્રદાન આપનાર એક મહાન વ્યક્તિ છે જે છે આર્યભટ્ટ. એમણે સૌપ્રથમ એવું સાબિત કર્યું કે આ જે પૃથ્વી છે, આ પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. પૃથ્વી જે છે એ પોતાની ધરી પર ફરે છે એટલે કે ધરી ભ્રમણ કરે છે. આવું સૌપ્રથમ કોણે સાબિત કર્યું તો કે આર્યભટ્ટે સાબિત કર્યું. એના પછી એમણે એવું કીધું છે, અહીં જે દેખાય છે ને આ ગ્રહ છે આપણો ચંદ્ર. ઓકે, ચંદ્ર એટલે કે પૃથ્વીનો જે ચંદ્ર છે એનું નામ છે ચંદ્ર અને એનું ગ્રહણ કઈ રીતે થાય છે? આ ચંદ્ર ગ્રહણ કઈ રીતે થાય છે તો કે ચંદ્ર ગ્રહણ થાય છે પૃથ્વીના પડછાયાના કારણે. એક બાજુ સૂર્ય છે અને વચ્ચે આવી જાય પૃથ્વી અને એના પછી આવે ચંદ્ર. તો એક સમય એવો આવે જ્યારે સૂર્યના સીધા કિરણ ચંદ્ર પર પડી શકતા નથી કારણ કે વચ્ચે પૃથ્વી આવી જાય છે, જેથી ચંદ્રગ્રહણ થાય છે. અહીં તમને જોવા મળશે આટલા ભાગની અંદર છે ને પ્રકાશ પડતો નથી કારણ કે વચ્ચે પૃથ્વી આવી ગઈ. તો એમણે નક્કી કર્યું છે, એમણે સાબિત કર્યું ચંદ્રગ્રહણનું સાચું કારણ શું તો કે પૃથ્વીનો પડછાયો. આવું કોણે કીધું છે તો કે આર્યભટ્ટે કીધું છે. એટલા જ માટે વિદ્વાનો એમને અજરભર કહે છે. વિદ્વાનો એમને શું કહે છે? અજરભર કહે છે. અને આમણે ખગોળશાસ્ત્રમાં બહુ મોટું પ્રદાન આપ્યું હોવાથી આર્યભટ્ટ જે છે એમના નામ ઉપરથી આપણે પ્રથમ જે ઉપગ્રહ છે 1975માં જે આપણે પ્રથમ ઉપગ્રહ છોડ્યો એનું નામ આપણે આર્યભટ્ટ રાખ્યું છે કારણ કે એમનું ખગોળશાસ્ત્રમાં બહુ મોટું પ્રદાન છે. લોકો બાકીની જે માન્યતાઓ હતી એ માન્યતાઓને નકારી કાઢી અને એમણે એવું કીધું કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે અને ચંદ્ર જે છે એના ગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે. આવું કહેનાર વ્યક્તિ હતા આર્યભટ્ટ. એના પછી આપણે બીજા નંબરમાં જોઈએ એ છે બ્રહ્મગુપ્ત. આ બ્રહ્મગુપ્તનું પણ ખગોળશાસ્ત્રમાં બહુ મહત્વનું પ્રદાન છે. હવે બ્રહ્મગુપ્તે છે ને એક ગ્રંથ લખ્યો છે જેનું નામ છે બ્રહ્મ સિદ્ધાંત. આ જે બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથ છે ને આ ગ્રંથની અંદર એમણે ગુરુત્વાકર્ષણના નિયમો આપ્યા છે. એમણે છે ને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની વાત કરી છે. પૃથ્વી જે વસ્તુઓ છે એને પોતાના તરફ ખેંચી રાખે છે, જેમ કે પોતાનો જે ઉપગ્રહ છે, એના પછી વિવિધ વસ્તુઓ છે જેને પૃથ્વી પોતાની તરફ ખેંચી રાખે છે. એટલે કે એક પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળ. તો આ ગુરુત્વાકર્ષણના નિયમો કોણે આપ્યા છે તો એ આપ્યા છે બ્રહ્મગુપ્તે. કયા ગ્રંથમાં તો કે બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથમાં. એમના હાથમાં તમને એક ગ્રંથ દેખાશે, એ ગ્રંથ છે બ્રહ્મ સિદ્ધાંત. ક્લિયર? તો આવી રીતે એ આપણે લખી શકીએ. અહીં ખગોળશાસ્ત્ર આપણે પૂરું કર્યું. ખગોળશાસ્ત્ર અને સાથે સાથે આપણે લઈ લઈશું જ્યોતિષશાસ્ત્ર પણ. તો ખગોળ અને જ્યોતિષ બંને એક સાથે પૂછાતા પ્રશ્ન છે. તો જ્યોતિષશાસ્ત્ર છે ને એનું વર્ણન આપણે અહીં કરીએ તો અહીં આપણને એક વ્યક્તિ દેખાય છે વરાહમિહિર. આ વરાહમિહિર છે ને એમણે એક ગ્રંથ લખ્યો છે બૃહદ સંહિતા. અને આ ઉપરાંત એમણે છે ને જ્યોતિષશાસ્ત્ર છે ને આ જ્યોતિષશાસ્ત્રના 3 ભાગ પાડ્યા છે. એ 3 ભાગમાં પહેલો ભાગ છે તંત્ર, બીજો છે હોરા અને ત્રીજા નંબરમાં છે સંહિતા. આવા જ્યોતિષશાસ્ત્રના 3 ભાગ પાડનાર વ્યક્તિ કોણ હતા તો કે વરાહમિહિર. અને એમનો જે ગ્રંથ છે ને બૃહદ સંહિતા એની અંદર વર્ણન કરવામાં આવ્યું છે કે જે ગ્રહો છે અવકાશી ગ્રહો, આ ગ્રહોની માનવીય ભવિષ્ય ઉપર શું અસર થાય છે.
માનવીય ભવિષ્ય ઉપર થતી અસર એનું વર્ણન બૃહદ સંહિતામાં કોણે કર્યું છે? તો કે વરાહમિહિરે કર્યું છે. આટલું લખ્યા પછી આપણે લખી શકીએ કે જ્યોતિષશાસ્ત્રનો ઉપયોગ શું? જ્યોતિષશાસ્ત્રમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો અહીં તમને દેખાય છે કે લગ્ન સમય નક્કી કરવા માટે જ્યોતિષશાસ્ત્રનો ઉપયોગ થાય. લગ્નનું મુહૂર્ત શેના આધારે નક્કી કરવામાં આવે છે? તો કે જ્યોતિષશાસ્ત્રના આધારે. આવી જ રીતે તળાવોનું નિર્માણ ક્યારે કરવું, તળાવોનું ખોદકામ ક્યારે કરવું અથવા કૂવાનું ખોદકામ ક્યારે કરવું, એનું જે મુહૂર્ત છે એનું જે વર્ણન છે એ તમને જ્યોતિષશાસ્ત્રમાં જોવા મળશે. એવી જ રીતે બગીચાઓ બનાવવા, એવી જ રીતે ખેતરમાં વાવણી ક્યારે કરવી, એવી જ રીતે પ્રાણીઓના વર્ગો વગેરેનું વર્ણન આપણને જોવા મળશે જ્યોતિષશાસ્ત્રમાં. તો આવી રીતે અહીં ટોટલ આપણે 8 વિધાનો લખવાના હોય, જે આપણે અહીં જોઈએ. 8 થી વધારે વિધાનો થઈ ગયા છે. છેલ્લે આપણે ઉપસંહાર લખી દઈશું. એના પછીનો પ્રકરણ નંબર 5 નો છેલ્લો પ્રશ્ન એટલે કે વાસ્તુશાસ્ત્ર. બહુ મહત્વનો પ્રશ્ન છે અને ઘણીવાર બોર્ડમાં પૂછાઈ ગયો છે. હવે વાસ્તુશાસ્ત્ર છે ને એ અહીં સૌપ્રથમ આપણે 8 વિધાનો લખવાના હોય તો પ્રથમ નંબરમાં આપણે લખીશું પ્રસ્તાવના. બીજા નંબરમાં આપણે લખીશું કે વાસ્તુશાસ્ત્ર જે ગ્રંથ છે ને આ ગ્રંથ જ્યોતિષશાસ્ત્રનો અવિભાજ્ય અંગ છે. આ જે જ્યોતિષશાસ્ત્ર દેખાય છે આ જ્યોતિષશાસ્ત્રનું એક અંગ, બંને વચ્ચે જુઓ કનેક્શન દેખાય છે અહીં તમને, બંને વચ્ચે કંઈક કનેક્શન છે. જ્યોતિષશાસ્ત્ર એક શાસ્ત્ર છે જેની અંદર નાનકડો એક ભાગ એટલે કે વાસ્તુશાસ્ત્ર. જેવી રીતે ફેમિલીમાં એક નાનું બાળક છે તો એ ફેમિલીનો એક ભાગ ગણાય છે, એવી જ રીતે જ્યોતિષશાસ્ત્ર એક શાસ્ત્ર છે જેનો એક ભાગ એટલે કે વાસ્તુશાસ્ત્ર. એટલે બીજા નંબરનું વિધાન આપણે લખી શકીએ કે વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. કારણ કે વાસ્તુ કોના આધારે નક્કી થાય? તો કે જ્યોતિષના આધારે નક્કી થાય છે. વાસ્તુ શું છે? તો કે વાસ્તુ એટલે મકાન કઈ રીતે બનાવવા વગેરે વર્ણન જે છે આપણને વાસ્તુશાસ્ત્રમાં જોવા મળશે. હવે પ્રાચીન સમયમાં છે ને પ્રાચીન સમયની અંદર કેટલાક લોકો છે જેમનું વાસ્તુશાસ્ત્રમાં બહુ મહત્વનું પ્રદાન છે, જેમ કે બ્રહ્મા છે, એવી જ રીતે નારદ છે, એવી જ રીતે બૃહસ્પતિ છે, એવી જ રીતે ભૃગુ છે, વશિષ્ઠ છે, એવી જ રીતે અહીં આપણને દેખાય છે વિશ્વકર્મા, જેમનું વાસ્તુશાસ્ત્રમાં બહુ મોટું પ્રદાન છે. તો એ આપણે ત્રીજા વિધાનમાં લખી શકીએ કે વાસ્તુશાસ્ત્રમાં મહત્વનું પ્રદાન આપનાર લોકો કોણ હતા? તો કે બ્રહ્મા છે, નારદ છે, બૃહસ્પતિ છે, ભૃગુ છે અને વશિષ્ઠ છે. આપણે વાસ્તુશાસ્ત્રમાં બહુ મહત્વનું પ્રદાન આપ્યું છે. એના પછી ચોથા નંબરના વિધાનમાં આપણે લખી શકીએ વિશ્વકર્મા વિશે. વિશ્વકર્માએ છે ને વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચ્યું છે. કેટલા ભાગમાં વહેંચ્યું છે? તો કે વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચ્યું છે. આ ઉપરાંત એના પછીનું વિધાન આપણે લખી શકીએ વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચ્યું. આ ઉપરાંત વિશ્વકર્મા જે છે ને આ વિશ્વકર્મા એ દેવોના પ્રથમ સ્થપતિ છે. કોના સ્થપતિ છે? તો કે દેવોના. સ્થપતિ એટલે શું? તો કે એન્જિનિયર જે મકાન બનાવે છે. જો અહીં આ દેવોનો મહેલ છે આ જો બનાવી રહ્યા છે તો આ કોણ? આ વ્યક્તિ કોણ છે? આ છે વિશ્વકર્મા. અને એ વિશ્વકર્મા શું કરી રહ્યા છે? તો કે દેવોના ઘર બનાવી રહ્યા છે. તો દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા? તો કે વિશ્વકર્મા હતા. એના પછીના વિધાનમાં આપણે લખવું હોય તો એવું લખી શકાય કે ભાઈ મેવાડના રાણા, આ છે ને આ મેવાડના રાણા છે, રાણા કુંભા. અને આ જે રાણા કુંભા છે એમણે ઈસવીસન 15મી સદીમાં જે વાસ્તુશાસ્ત્ર ગ્રંથ છે ને આ વાસ્તુશાસ્ત્ર ગ્રંથમાં સુધારા વધારા કરાવ્યા એટલે કે એનો પુનરુદ્ધાર કર્યો. કોણે કર્યો? તો મેવાડના રાણા કુંભાએ ઈસવીસન 15મી સદીમાં વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કર્યો. એ વિધાન આપણે લખી શકીએ. એના પછી લખી શકીએ કે વાસ્તુશાસ્ત્રમાં વાસ્તુશાસ્ત્રના આધારે શું બને છે? તો કે વાસ્તુશાસ્ત્રનો ઉપયોગ કરી અને મંદિર બનાવવામાં આવે છે. એવી જ રીતે વાસ્તુશાસ્ત્રનો ઉપયોગ કરી અને મહેલ બનાવવામાં આવે છે, તો કે કિલ્લાઓ બનાવવામાં આવે છે. આ ઉપરાંત અશ્વશાળાઓ બનાવવામાં આવે છે જ્યાં ઘોડાને રાખવામાં આવતા હોય. આવી જ રીતે ઘરની અંદર ડાઇનિંગ હોલ છે, એવી જ રીતે બેડરૂમ એટલે કે શયનખંડ છે, કઈ વસ્તુઓ ક્યાં રાખવી, દરવાજો ક્યાં રાખવો, ઓકે, સોફા ક્યાં રાખવા, આપણે ફોટો કઈ જગ્યાએ રાખીશું, આવી જ રીતે વોશ બેસિન ક્યાં રાખવું, આ દરેક બાબતોનું વર્ણન આપણને વાસ્તુશાસ્ત્રમાં જોવા મળશે. આવી જ રીતે ઘર કઈ રીતે બનાવવું, એનું કદ કેટલું હશે, એની રચના કઈ રીતે કરવી, બ્રહ્મસ્થાન એટલે કે નાનું જે ઘરની અંદર મંદિર હોય છે એ ક્યાં રાખવું, આ બધાનું વર્ણન વાસ્તુશાસ્ત્રમાં થાય છે. અને એના આધારે જ ભારતની અંદર અત્યારે પણ મકાન બનાવવામાં આવે છે. તો આપણો છેલ્લો પ્રશ્ન જે હતો એ આપણે જોઈ ગયા, એ છે વાસ્તુશાસ્ત્ર. તો અહીં આપણે વિભાગ ડીમાં પહેલું પ્રકરણ આપણે પૂરું કર્યું, એ છે પ્રકરણ નંબર 5. આમાંથી આપણે 6 પ્રશ્નો જોયા અને એ 6 પ્રશ્નોમાંથી 2 પ્રશ્ન પૂછાશે. એ 2 પ્રશ્નોમાંથી એક પ્રશ્નના 4 ગુણ હોય એટલે 2 પ્રશ્નના થઈ ગયા આપણા 8 ગુણ. ટોટલ વિભાગ ડીમાં 4 પ્રશ્ન લખવાના હોય જેમાંથી પહેલા પ્રકરણ 5 ના 2 પ્રશ્ન પૂછાય. તો એ આપણે 6 માંથી કોઈ પણ 2 પૂછાશે જે આપણે લખી શકીએ. થેન્ક યુ.